અત્યાર સુધી સ્વાભાવિકપણે જોયું છે કે જ્યાં જુગારીઓ જુગાર રમતા હોય તે ઘટના સ્થળે પોલીસ પહોંચી હોય ત્યાં રેડ કરતી હોય છે અને સમગ્ર ઘટનાની જાણ જે પોલીસ દ્વારા રેડ પાડ્યા બાદ કરવામાં આવતી હોય છે કે કેટલાનો મુદ્દામાલ પકડાયો અને કયા કયા જુગારીઓ જે છે તે જુગાર રમતા હતા એ સમગ્ર ઘટનાની માહિતી પોલીસ આપતી હોય છે। પરંતુ સુરેન્દ્રનગરના થાનગઢમાંથી તો એક એવી ઘટના સામે આવી કે જેમાં જુગારીઓ જુગાર તો રમતા હતા, પોલીસ પણ ત્યાં રેડ પાડી, પરંતુ પોલીસે તોડ કર્યો અને તોડનો ભાંડો જુગારીએ જ ફોડી દીધો। આ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। આપણે દર બીજા દિવસે ખાખી ઉપર જે દાગ લાગતા હોય છે તેને લઈને અનેક ઘટનાઓ, અનેક સમાચારો તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ। સમાચારો એક દિવસ એવો બાકાત નથી હોતો કે જેમાં પોલીસ કર્મચારીની હપ્તાખોરી તેમજ તેમના કૌભાંડને લઈને, તેમના તોડને લઈને કોઈ પણ સમાચાર સામે ન આવતા હોય અને આજે પણ સુરેન્દ્રનગરના થાનગઢમાંથી જ એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં સમગ્ર બાબત એ હતી કે 3 થી 4 જુગારીઓ જે થાનગઢમાં જુગાર રમી રહ્યા હતા અને તે સમય દરમિયાન પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ઘટના સ્થળે અને ત્યારબાદ પોલીસ દ્વારા જ જે છે તે 90,000 રૂપિયાનો તોડ ત્યાં કરવામાં આવે છે અને આ સમગ્ર જે તોડનો ભાંડો ખુદ જુગારી જે જુગાર રમતો હતો તે આ સમગ્ર બાબતની જાણ કરતો હોય છે કે ભાઈ પોલીસ જ અહીંયા રેડ પાડીને આવી રીતે તોડકાંડ કરતી હોય છે। અને પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ સમગ્ર ઘટનાને લઈને જુગારીએ શું કહ્યું। મારું નામ ધ્રુવ મહેતા છે। મારી ઓફિસ ખાખરેડી ચોકડી આવી હતી તો ત્યાં અમે 5 ભાઈબંધો મળીને હાવ ખોટી રીતે તેરપંદી રમતા હતા તો એમાં અચાનક સાહેબની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા। તે કોણ કોણ હતું રેડની અંદર? રેડની અંદર હતા કનુભાઈ, અભયરાજજી, જયવંતજી અને એક બીજા ભાઈનું નામ નથી આવડતું અને 5 લોકો હતા એ ટોટલ। પછી અમને ત્યાંથી બધું પન્ના ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા। અને પેમેન્ટ તમારું શેનું હતું? મારું ટ્રેડિંગનું હતું। કેટલું હતું? 1,40,000 રૂપિયા। એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં। અમારા 2 બાઇક હતા એમાં અમને લઈ ગયા। ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા। પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે। અમે ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા, તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો ને અમને દે, છતાંય અમારી પાસે ઈવડા પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને 50,000 રૂપિયા પાછા આપી ગયા। અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે અને અમને સાઇન કરીને અમને જવા દીધા। કેટલા રૂપિયાની ફરિયાદ ફાડી? એમે ફરિયાદ તો 20,000ની અંદર જ ફાડેલી છે। ટોટલ 32,000ની ફરિયાદ પાડેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને 50,000 જ પાછા આપ્યા છે। ટોટલ 90,000 રૂપિયા મારા એમે લઈ લીધા છે। સાહેબ હતા? પીઆઈ સાહેબ હતા, નીચે ગાડીમાં બેઠા હતા। જે રીતે વાત કરવામાં આવે તો જુગારી દ્વારા જ એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો કે ભાઈ પોલીસ જ્યારે અહીંયા જુગાર રમતા, અમે જુગાર રમી રહ્યા હતા તે સમય દરમિયાન આવી રેડ પાડી અને પોલીસે જ 90,000 રૂપિયાનો તોડ અમારી પાસેથી કરી દીધો છે। અને સ્વાભાવિકપણે આપણે એવું જોતા હોઈએ છીએ કે ઘટના ઘટ્યા બાદ પોલીસનું નિવેદન સામે આવતું હોય છે। કોઈ પણ ઘટના સ્થળે રેડ પાડ્યા બાદ સમગ્ર ઘટનાની માહિતી પોલીસ આપતી હોય છે, પરંતુ અહીંયા તો ઊંધું થયું કે ઘટના સમાપ્ત થઈ ગઈ અને જુગારી સામે આવ્યો અને જુગારીએ જે છે તે પોલીસ ઉપર આરોપ લગાવ્યો, સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો, તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ ખાખી ઉપર જે સૌથી મોટો દાગ જે છે તે આ લગાવવાની ઘટના જે સામે આવી રહી છે અને તેને આ ઘટનાને કારણે અન્ય પોલીસ કર્મચારી ઉપર પણ પ્રશ્નો ઉઠતા હોય છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એક દિવસ એવો બાકાત નથી હોતો કે જેમાં આપણે એ પોલીસ પર લાગેલા દાગની એક ઘટનાઓ સામે ન આવી હોય, સતત આપણે એ ઘટનાઓની વાત કરવી પડતી હોય છે। અમે પણ મજબૂર છીએ કારણ કે અમારી પાસે જેટલી ઘટનાઓ પોલીસ કર્મચારીઓને લઈને સામે આવતી હોય છે અને અમારે તમારા સુધી એ પહોંચાડવી પડતી હોય છે। અને જે કેટલાક પોલીસ કર્મચારીઓને કારણે સમગ્ર પોલીસ તંત્ર જે છે તે બદનામ થવાની સ્થિતિ જોવા મળતી હોય છે। તો આ સમગ્ર ઘટનાને લઈને જે સુરેન્દ્રનગરના થાનગઢમાં સમગ્ર ઘટના ઘટી છે તેની સમગ્ર માહિતી અમારા જે સુરેન્દ્રનગરના રિપોર્ટર મહેશભાઈ છે તેમની પાસેથી લઈશું। જી મહેશભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં।
જી મહેશભાઈ. હા, એ તોડ કર્યા હોવાનો આક્ષેપ હાલ લાગી રહ્યો છે જી. અને 90,000 રૂપિયા પોલીસ લઈ ગઈ હોવાનો આક્ષેપ છે અને માત્ર 5,000 ની ફરિયાદ નોંધાઈ હોય તેવી માહિતી હાલ ભોગ બનનારે આપી છે. જી, આગળ આ પોલીસ કર્મચારીઓને લઈને કોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે કેમ? હાલ તપાસના આદેશ આપવામાં આવે એવો કોઈ નથી, પણ હાલ જિલ્લાની અંદર આવી ઘણી બધી જગ્યાએ બનતું હોય છે, તો અધિકારી એક્શન મોડમાં આવે અને આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે. જી મહેશભાઈ, એ કયા કયા પોલીસ કર્મચારીઓ હતા જેમના દ્વારા 90,000 નો તોડકાંડ કરવામાં આવ્યો? જી, કર્મચારીઓના નામ 2 જણા વ્યક્તિના આપવામાં આવ્યા છે અને અન્ય 3 વ્યક્તિઓ બતાવવામાં આવ્યા છે અને પીઆઈ પણ સાથે હોય તેવો હાલ આક્ષેપ લાગી રહ્યો છે. જી મહેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો અમારા રિપોર્ટર જે સુરેન્દ્રનગરના સ્થાનિક રિપોર્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે 3 થી 4 પોલીસ કર્મચારીઓ દ્વારા 90,000 નો તોડ કરવામાં આવ્યો છે. તેમાં પીઆઈ પણ સામેલ હોય તે રીતની માહિતી, પ્રાથમિક માહિતી જે અમને મળી રહી છે. અને બીજી બાજુ તેમના દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું કે સુરેન્દ્રનગરમાં સ્થાનિક કક્ષાએ આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે. તોડકાંડની ઘટનાઓ જે પોલીસ કર્મચારીઓની સતત બહાર આવતી હોય છે. અને મારી પણ દર્શક મિત્રો તમને વિનંતી છે કે જો તમારા શહેરમાં, તમારા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા આવા તોડકાંડ થતા હોય તો સતત અમારો સંપર્ક પણ કરતા રહેજો અને અમારા કોમેન્ટ બોક્સમાં પણ જે છે તે જણાવતા રહેજો અને ખાસ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.